કડાણા તાલુકામાં આવેલ માલવણ જૂથ ગ્રામ પંચાયતના સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા. નાણાકીય અનિયમિતતા અને સત્તાના દુરુપયોગના આક્ષેપોમાં મહીસાગર ડીડીઓની કડક કાર્યવાહી. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની માલવણ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ જ્યોત્સનાબેન કિરણકુમાર સોલંકીને નાણાકીય અનિયમિતતા, સત્તાનો દુરુપયોગ અને પંચાયતના વિકાસના કામોમાં નિયમ ભંગના આક્ષેપોને પગલે તાત્કાલિક અસરથી સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. માલવણ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ થયેલી ફરિયાદો કડાણા તાલુકા વિકાસ અધિકારીના તપાસ અહેવાલ તથા નિયુક્ત તપાસ સમિતિના અહેવાલને આધારે મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરી આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન સરપંચ દ્વારા સત્તાવાર મંજૂરી વિના ખાનગી કોઓપરેટિવ બેંકમાં ગ્રામ પંચાયતનું ખાતું ખોલાવવામાં આવ્યું હોવાનો મુદ્દો સામે આવ્યો હતો. ઉપરાંત પંચાયતને મળતી વિવિધ ગ્રાન્ટમાંથી સીસી રોડ તથા વોટર વર્કર્સ સહિતના વિકાસ કામોમાં જરૂરી ટેકનિકલ અને વહીવટી મંજૂરી મેળવ્યા વિના નાણાંનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ તપાસમાં સામે આવ્યા છે. આ કેસમાં વધુ ગંભીર બાબત તરીકે પંચાયતના સરપંચ દ્વારા તેમના પતિ કિરણકુમાર સોલંકીના નામે રૂપિયા 1 લાખનું ચેક ઇસ્યુ કરી પંચાયતના નાણાંમાંથી આર્થિક લાભ કરાવવાનો મુદ્દો તપાસમાં નોંધાયો હતો. આ બાબત પંચાયતના નાણાકીય નિયમો અને જોગવાઈઓનો ભંગ સમાન હોવાનું તપાસમાં જણાવાયું છે. સરપંચ દ્વારા રજૂ કરવામાં આવેલા ખુલાસાઓ તથા બચાવ રજૂઆતોની તપાસ બાદ તે સંતોષકારક ન જણાતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. તત્કાલીન તલાટી સામે પણ કાર્યવાહી ઉલ્લેખનીય છે. આ જ તપાસના પ્રકરણના સંદર્ભમાં માલવણ ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી કમ મંત્રીને પણ કારણ દર્શક નોટિસ આપવામાં આવી હતી. તેમનો ખુલાસો માન્ય ન રાખવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને ફરજ પરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળે છે. ફોજદારી કાર્યવાહી અને નાણાં વસૂલવાની માંગ. માલવણ ગામમાં ચર્ચાઈ રહેલા આક્ષેપો મુજબ સરપંચ પતિ અને તે સમયના તલાટી કમ મંત્રીની કથિત મિલીભગતથી વિકાસ કામો તથા નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ થઈ હોવાની ચર્ચા છે. જોકે આ અંગે સત્તાવાર રીતે વધુ તપાસ જરૂરી છે. સમગ્ર મામલે કથિત નાણાકીય ગેરરીતિની ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદાર લોકો સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેમજ પંચાયતના નાણાંનો ગેરવહીવટ થયો હોય તો તે રકમ જવાબદારો પાસેથી વસૂલ કરવામાં આવે તેવી સ્થાનિક સ્તરે માંગ ઉઠી છે. આ કાર્યવાહીથી ગ્રામ પંચાયતના વહીવટમાં નિયમોનું પાલન અને જાહેર નાણાંની જવાબદારી અંગે ગંભીર સંદેશ ગયો છે.